સાલું આ દિવાળી વેકેશનમાં ચાક જવું પડશે, બાકી એમને મજા આવશે નહીં. તને ફોન કરીને બોલાવે એવું કરું. હલો હલો, હા જયવીર વાડામાં આવતો રે, બધાને લઈને આવતો રે જય. ચમનું છે બધાને મજા? આ વેકેશનમાં બધાને જલસા છે ને? આ વખતે વેકેશન પતવા આવ્યો પણ આપણે ત્યાં બહાર પ્રોગ્રામ નહીં જ બનાવ ફરવા જવાનો. શેનો પ્રોગ્રામ રાખો છો? ફરવાનો કે ખાવાનો? ખાવાનું રાખ્યા. શું અભી જા રહે તારું ખાવાનું બોલતો હોઉં છું. સાચી વાત છે. બધી જગ્યાએ ખાવાનું ના હોય પણ કઈ તો એટલે દર વખતે આપણે ફરવાનું જ રાખીએ એટલે મેં કીધું આપણે ખાવાનું રાખીએ. પતવા આવ્યું એટલે આપણે ખાવાને આપણે ફરવા જઈએ. વેકેશન પછી આપણે ખાવા જઈ શકીએ છીએ. એટલે અત્યારે બોલો બધા નક્કી કરો હેડો ચા ફરવા જવું તો. ભાઈઓ આપણે દ્વારકા જઈએ. દ્વારકા ને રણુજા જઈએ. દ્વારકા જઈએ, એ બાજુ ફરવાની જગ્યા બધું છે. તો ને દ્વારકા જઈએ. મારે તો પીવા જોઈએ છે એટલે આપણે બધા આબુ. આબુ કરતા આપણે માતાને મઢ જઈએ. સાચી વાત છે. કચ્છમાં ઘણી બધી જગ્યા ફરવાની. આ કચ્છ જઈએ માતામાં. સાચી છે, બરાબર છે. આપણે કચ્છ જ જઈએ. કચ્છ ફરવાની જગ્યાએ વધુ છે. આપણે થોડા દાવાનો પ્રોગ્રામ પતાવીને પાછા આવી જઈએ. આપણે ઓલા બધાને કહી દઈએ. ને બધા મામાને ઘરે જયા છે. પણ વંશુ તું ફોન કરીને પૂછી લે. આપણે ફોન કર. હલો, હા યુવરાજ, ચા શું? હા તે ચા મામાના ઘરેથી ચારે પાછો આવીશ. કાલે આવી જાસ? હા તો આપણે ફરવા જવાનો પ્રોગ્રામ કરીએ છે. કચ્છ, હા કચ્છ માતાનો મઢ. આજે તારે આવવાનું? એ હા હા. કોણ કોણ આવવાનું છે? યુવરાજ એકલો જ છે ને, એક જ રેડી થયો છે. આપણે આજ બેઠા હતી. પછી એમાં જઈશું આપણે બધા. બધા ગાડી લઈને જઈએ. ગાડીઓ હલકારો રે, ગાડીઓ હલકારો રે, જાવું છે. ગાડી લઈને જો આપણે જો લાયસન્સ લઈને ગાડી લઈને મોંઘું પડે એમ કરતાં આપણે ટ્રાવેલર્સમાં બસમાં જઈએ. ઓકે ઓકે. સ્લીપર બસમાં જઈએ. આપણે ઉતાવ બસ માટે ફોન કરી દઉં. હલો, આપણે બસ જોઈતી હતી એક. માતાન મઢ જવાનું છે. પરમ દિવસે જવાનું છે. 15 જણા છે અમે. એ હા, તો આપણે ટાઈમિંગ ને બધું નક્કી કરો તો હું પેલા અમને પાછો ફોન કરીને કહી દઉં પૈસાનું બધું. કામ કરીએ. આપણે પરમ દિવસે આપણે કાલ રાતે જ જઈએ એવું કરીએ. 10 વાગે આપણે નીકળીએ એટલે સવાર લાગીને આપણે પહોંચીએ. 9:30 રાખો ને બધા 10 વાગે પહોંચે. રાતનું બધા હળાનું. રાતે. 9:30 કરો કાલ એટલે રાતે. હલો, હા આપણે 15 જણા છે. કાલ 9:30 નીકળવાનું છે. એ હા, અને પૈસા કેટલા? હા હા, દિવસના 2 નાઈટ કીધું. પર પર્સન 1500 રૂપિયા કીધા. વાંધો નહીં. ભાઈઓ આપણે હવે જવાની તૈયારી કરીએ.
ફાઇનલ છે ને ફાઇનલ ફાઇનલ જ છે ને. અંગ્રેજનું નક્કી છે કે નહીં? ખબર નહીં, રહેવું એમ ફોન કરીને પૂછું. ફોન નહીં ઉપાડતો એટલે ફરી ટ્રાય માર. ફોન નહીં ઉપાડતો. મારું નહીં ઉપાડતો. હા હા ફરી જ ગયો છે. એ ફરી ગયો છે એટલે જ ફોન નહીં એનું ટેવ જ એવી છે. તું ચમ ચાંદનો કઈ બોલતો નહીં? તારું કઈ ટચું પચું શકશું અલે ના અલે મારા ઘરેથી બહાર જવાનું છે. એટલે તું નહીં આવું ને પૂછી જો તો આઈ તો હા પહેલા એવું બોલ્યો હોત તો તમારે નક્કી કરતા અમને ફાવ. આ અંગ્રેજી નહીં આવતો, હવે શક્તિ કોઈ નહીં આવું એટલે અમારો ભાઈ પ્રોગ્રામ પછી કેન્સલ થશે. આ રીતે ધીમે ધીમે કોઈ આવશે નહીં. હું ઘરે પૂછી જોઈશ. હા પાડો તો આવીશ. નકર પછી એમની જોડે જ. હવે કાલ સવારમાં વહેલા મળશું. હા હેડો. અંગ્રેજનું કઈ નક્કી થયું કે નહીં? મળે તો તને તો શું કીધું એને? એને કીધું કે જોઉં છું હવે શું કહેતી કે છે. એટલે વંશુ ફોન કર, કેટલી વાર થી નતું. રે હું ફોન કરું મને. રવા દે, ઓલો આવી ગયો. ઓલો આવે. એટલે અંગ્રેજ આવવાનો છે કે નહીં આવવાનો? આવો છે એવું કીધું છે. એટલે શક્તિ આવવાનો છે કે નહીં? બહાર ગયો છે. એ અંગ્રેજ આવ્યો જો. બધા તમને આવી રીત મારા સામું જોઈ રહ્યા છો. પણ તું કાલે વોટ્સઅપ નતો પાતો, હવે કેટલા ફોન કર્યા તો? મારો ફોન તો તૂટી ગયો છે. કાલ લગીને તો ફોન આજો હતો, એકદમ ચમનો ફોન તૂટી ગયો. વંશુનો ફોન આવ્યો ને તે ઉપાડવા ગયો ને તે નીચે પડી ગયો, એમાં તૂટી ગયો. ચમનું જ માર ભાઈ, કચ્છ આવવાનું છે ને આપણે ફરવા પ્રોગ્રામ હતો એમાં. ના ચમ શું થયું, તને જોવા આવવાના છે કે શું? મારા મામાને ઘેર લગનમાં જવાનું છે. એવું હોય તો આપણે પછી પ્રોગ્રામ ગોઠવીએ. તો હવે બસ વાળા ના પાડી દેતા જઈએ. હા તો હું ફોન કરી દઉં. હલો, હા આપણે કચ્છ નહીં જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો છે. એ હા ભાઈઓ હેડો આપણે જઈએ. હેલો.